આજે સવારે માલવીયનગર વિસ્તારમાં આવેલી બિગ બજારના સામે એટલાન્ટિક એપાર્ટમેન્ટ જે એક રહેવાસી બિલ્ડિંગ છે એમાં આગ લાગવાની સૂચના મળેલ. આગ લાગવાની સૂચના મળ્યાથી પોલીસની ટીમો તથા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક જગ્યા ઉપર ગયેલ અને ત્યાંથી કુલ 35 જેવા માણસોનો રેસ્ક્યુ કરવામાં આવેલ અને 5 માણસો જેને ઇન્જરી થઈ હતી, બર્ન ઇન્જરીઝ, એમને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવેલ. 5 પૈકી એકને માઇનર ઇન્જરી હોવાના કારણે તાત્કાલિક ડામા કરી દેવામાં આવ્યા હતા અને બાકી 4 પૈકી 3ના ડેથ નીપજેલા અને એક જે બેન હતા 15 વર્ષના જે હાઉસકીપિંગનું કામ કરતા હતા ત્યાં એ અત્યારે સારવાર હેઠળ છે અને આઉટ ઓફ ડેન્જર છે. હાલ સુધી આ બનાવમાં 3 માણસોનો મૃત્યુ નિપજેલ. આ બાબતે માલવીયનગર પોલીસ સ્ટેશનમાં એક એડીનો બનાવ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. મૃતકો કોણ છે ને ત્યાં શું માટે? એક મૃતક અજયભાઈ મકવાણા હતા જે સ્વિગી ડિલિવરી બોય હતા અને સ્વિગીની ડિલિવરી માટે આવ્યા હતા. બીજા 2 માણસો જે હતા એમને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે, એમને ઘરવાળાનો સંપર્ક કરી લેવામાં આવ્યો છે. પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે એમ્બ્યુલન્સ ડ્રાઈવર હતા અને ત્યાં બિલ્ડિંગમાં શેના માટે આવ્યા હતા એના બાબતે તપાસ કરવામાં આવશે. દુર્ઘટનામાં ક્યાંક ફાયર સેફ્ટીના જે કહેવાય નોર્મ્સને લઈને પણ સવાલો ઉઠી રહ્યા છે, શું કહેવું? એડીની તપાસ દરમિયાન બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ, એમના પાસે ફાયર એનઓસી હતી કે કેમ, એમના પાસે કન્સ્ટ્રક્શન ટાઈમે તમામ સેફ્ટી નોર્મ્સ ફોલો થયા હતા કે કેમ, આ બાબતે ગહેનતાપૂર્વક તપાસ કરવામાં આવશે અને જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી પણ કરવામાં આવશે. આગ લાગવાનું કોઈ કારણ? પ્રથમ દૃષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટથી આગ લાગી છે. આ બાબતે એફએસએલની ત્યાં વિઝિટ થઈ ગઈ છે અને પીજીવીસીએલનો પણ ઓપિનિયન લેવામાં આવશે અને ફાઇનલ કોઝ ઓફ ફાયર જે છે એફએસએલના ઓપિનિયન પછી આપવામાં આવશે. ફ્લેટ કેટલા હતા અને કેટલા માળે આગ લાગી? આ લગભગ 12 માળની બિલ્ડિંગ હતી જેમાં 6ઠા માળ ઉપર આગ લાગી. ટોટલ કેટલા ફ્લેટ છે? ટોટલ 24 ફ્લેટ હતા જેમાંથી 2 ફ્લેટ જે 6th ફ્લોર ઉપર હતા એમાં વધારે આગ લાગી. આગનો ધુમાડો પ્રસરી ગયો એટલે લોકો બહાર નહોતા નીકળી શકતા એવું કંઈ આ તપાસનું વિષય છે. ચાલુ રાખજે થોડું સર હિન્દીમાં